મિત્રો આજે આપણે આવી ગયા છીએ નિષ્કલેશ્વર મહાદેવના મેળામાં. જે આજે આપણે ભાદરવીનો મેળો એ બહુ ભવ્ય ભરાય છે અને લાખોમાં પબ્લિક આવે. ઓમ દેવા દેવા ઓમ નમઃ નમઃ ઓમ દેવા દેવા ઓમ. મહાદેવ બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. હે બજરંગ બલ્લી પુષ્પરાજનું મૂવી ચાલે છે અને આ જોઈ શકો છો તમે. રાત્રિનું સીન છે અને બધા જઈ રહ્યા છે. મિત્રો તો કેમ છો બધા? મજામાં મજામાં જ છો તમે? કોમેડીમાં આજે આપણે મેળામાં ભાદરવીનો મેળો ભરાય છે. જે મોકલે કોળિયાકમાં ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુક ઉપર થઈ જાઓ ફોલો કરી નાખજો અને ખાસ વિડીયોને લાઈક કરી નાખજો. કોમેન્ટમાં હર મહાદેવ જોઈ શકો છો આપણે મેળો કરી દીધો છે ચાલુ અને તમે જોઈ શકો છો પ્રસાદી આપી રહ્યા છે અને આગળ એની આગળ સ્ટોલ છે સાનો સેવા કરી રહ્યા હતા સાની અને અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા મહાદેવ આવ્યા છે, દર્શન કરી લેજો મિત્રો. આપણે હજી રહી છીએ આગળ અને મેળાને ફૂલ એન્જોય કરવાની છે મિત્રો, એટલે વિડીયોમાં ઢેર ટકી બિના રહેજો. હજી તો શરૂઆત છે, હજી તો બહુ જ મજા આવે. જોઈ શકો છો પબ્લિક કેટલું છે અને હજી દરિયા તો બહુ જ પબ્લિક છે. જોઈ શકો છો મિત્રો અહીંયા સ્ટોલ લાગેલો છે, પપોડા રમકડા ઢીંગલા બધું વેચાઈ રહ્યું છે સરસ મજાનું. તો હવે હું દેવભાઈ બધા જાય છે મેળો કરવા. આ ગામમાં મેળો ભરાય છે, હવે આના ગામમાં મેળો ભરાય છે કોળિયાકમાં, એટલે થોડું ઘટે કાંઈ. અને પોલીસ ભાઈઓની સિક્યોરિટી ફૂલ છે. લોકો તો કેટલું પબ્લિક આવી રહ્યું છે, બહુ જ પબ્લિક આવી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે મહાદેવના દર્શન કરશો ને મેળો કરવાનો છે, ફૂલ એન્જોય કરવાની છે મિત્રો. મહાદેવ સામે જોઈએ ઠેર સામે છે, ધજા દેખાતી છે તમને મિત્રો. ના જવાનું છે આપણે ના, એનો ઇતિહાસ પણ હું તમને જણાવું. તો મિત્રો આપણે દરિયામાં પસાર થઈ ગયા છે ને હવે નિકલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો હવે હાલા જઈ છે ને અમે તમને મેળો પણ પૂર્ણ બતાવશું અને અહીંનો જે રાતનો મેળો છે એ પણ અમે તમને બતાવશું. રાત તો કાલે રાત્રે મેળો ભરાય છે, 24 કલાકનો અહીંયા મેળો હોય છે મિત્રો, એટલે એ પણ મેં ટુકડા લીધા છે, એ પણ હું તમને બતાવી દઈશ. પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ અને પછી અમે તમને બધું પૂર્ણ દેખાડીએ અને પછી તમને આનો ઇતિહાસ પણ જણાવું. વિડીયોમાં બન્યા રહેજો, બે કન્ટિન્યુ. તો આપણે આવી ગયા છીએ મહાદેવે, હવે કાંઈ જાજુ આગું છે નહીં, પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંયા દર્શન પબ્લિક આવી રહ્યું છે અને કેટલા મહાદેવ અંદર બેઠા છે દરિયામાં, તમે વિચાર કરી શકો છો. આ દરિયો ભરાઈ જાય એટલે તમારે અહીંયા આવું નામ મુશ્કેલ થઈ જાય, એટલે કારણ કે દરિયો ખાલી હોય તો જ તમે અહીંયા આવી શકો. અને જો તમે આડા દિવસે આવો મિત્રો તો તમારા ભાગમાં હોય ને તો જ દર્શન થાય, કારણ કે દરિયો ભરેલો હોય તો તમારે મહાદેવના દર્શન થતા નથી. એટલે તમારા ભાગમાં હોય, દરિયો ખાલી હોય તો તમારે મહાદેવના દર્શન થાય છે. નકર અહીંયા પાણી ભરેલું હોય છે, બહુ જ પાણી ભરેલું હોય છે, આખો દરિયો ભરાઈ ગયેલો હોય છે. નિષ્કલેશ્વર મહાદેવના મેળામાં જે આજે આપણે ભાદરવીનો મેળો એ બહુ ભવ્ય ભરાય છે અને લાખોમાં પબ્લિક આવે છે. આવેલો છે કોળિયાકમાં અને 1 કિલોમીટરની અંતરની દૂરી પર આવેલા છે મહાદેવ બેઠેલા છે. દરિયા કિનારેથી અંદર મહાદેવ બેઠેલા છે અને પાંડવો દ્વારા સ્થાપના કરેલી છે. જે કૃષ્ણ ભગવાને માહિતી દઈશું આપણે ભાદરવી અમાસના મેળાને. દર્શન કરી લો મિત્રો. અહીંયા છે પહેલી શિવલિંગ, આ છે બીજી શિવલિંગ, બીલીપત્ર ચડાવી દીધા છે. આ છે બીજી શિવલિંગ, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા છે ત્રીજી શિવલિંગ છે, તમે જોઈ શકો છો. દર્શન કરી લો મિત્રો. બધા લોટા પાણી ચડાવી રહ્યા છે.
બીલીપત્ર ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ચોથી શિવલિંગ, તમે જોઈ શકો છો. તો આ છે પાંચમી શિવલિંગ, મેન શિવલિંગ આ છે, તમે મિત્રો જોઈ શકો છો. બીલીપત્રને ચડાવી રહ્યા છે, પ્રદર્શન કરીને. त्रिलोचनाय वसवन्तराय महेश्वराय नित्याय रुद्राय दिगम्बराय तस्मै नाशनाय नमः शिवाय मन्दाकिनी चालिनी चक्रते नन्दिशिर प्रथमनाथ मंदिर पुष्पदाः पुष्पासंमोदिताय तस्मै नाशनाय नमः शिवाय शिवाय हनुमानजी महाराज की प्रदक्षिणा. બીલીપત્ર ને એવું બધું ચડાવી રહ્યા છે. વિજય બાકી આપણે જ્યાં પહેલી શિવલિંગ હતી, આપણે પહેલાં આપણે શિવલિંગના દર્શન કર્યા. એ શિવલિંગ એ વિજય બાકી જોઈ શકો છો. તો અહીંયા હવન કુંડ છે, બહુ જ મોટો કુંડ છે, હવન કુંડ છે. દરિયો છે. અહીંયા આપણે રાખડી પતરાવા આવી ગયા છીએ. હવે મહાદેવના દર્શન કરી લીધા છે અને રાખડી પતરાવા આવી ગયા છે. જોઈ શકો છો. મહાદેવ બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ છે દિવસનો મેળો. અને હવે હું તમને અહીંનો રાતનો મેળો બતાવું, તો તમે રાતનો મેળો એન્જોય કરો. આ છે નીલકંઠ મહાદેવનું નિષ્કલંક. પુષ્પરાજનું મૂવી ચાલે છે. આ જોઈ શકો છો તમે, રાત્રિની સીન છે અને બધા જોઈ રહ્યા છે. મેળો જોયો, કેવો લાગ્યો? તો હવે આપણે દિવસનો મેળો કરવાના છીએ. હવે અમે તમને દિવસના મેળાને એન્જોય કરાવવાના છીએ. તો ખાસ તો કોમેન્ટ કરીને કહેજો કે રાતનો મેળો તમને કેવો લાગ્યો. હવે અમે તમને દેખાડીએ દિવસનો મેળો કેવો ભરાય છે. આપણે મહાદેવના દર્શન કર્યા, રાતનો મેળો જોયો, હવે આપણે દિવસનો મેળો જોયો. મળી રહ્યા છે. પછી આપણે આ ઓલું શું કહેવાય, વગાડવાની વાંકડીને એવું બધું મળી રહ્યું છે. અહીંયા પપોડા છે, જુઓ એટલી ઘણી બધી વસ્તુ મિત્રો મળે છે. જો અહીંયા ફરફરિયા મળે છે. અહીં શિવલિંગ મળી જશે તમને. તો અહીં નાના બાળકો માટે રમકડા પણ મળી જશે. જોઈ શકો છો પબ્લિક બહુ જ પબ્લિક છે. 24 કલાક મેળો હોય છે અહીંયા. કેટલું લાંબુ થાય તમે જોવો તો ખરા મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા 150 ની 2 જોઈ શકો છો. યેરું છું જામી જો તમે જોઈ શકો છો. સફરજન મિત્રો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અમૃત છે, સફરજન છે, બધી વસ્તુ ટોટલિંગ વસ્તુ તમને આ મિત્રો મળી રહે. જોઈ શકો છો. જો અહીંયા બાફેલી સિંગ છે મિત્રો, શેકેલી ને બાફેલી સિંગ છે. જુઓ જોઈ શકો છો. અહીંયા પણ સામી જગ્યાએ કેળા વેચાઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો તમે. દાદા આવ્યા છે, હનુમાનજી દાદા આવ્યા છે. ઉઘરાણી કરવા આવ્યા છે હનુમાન દાદા. હનુમાન દાદા આવ્યા છે ઉઘરાણી કરવા. હાય બજરંગ બલ્લી જાય. બીજો ફૂલ અહીંયા બધી રાઈટું છે નાના બાળકો માટે.
અહીંયા જોઈ શકો છો મિત્રો, સરસ મજાની રાઈડ છે નાના બાળકો માટે. જોઈ શકો છો આ બાજુ પણ છે દરિયો. ઠેઠ લગી આવી રીતે સ્ટોલ જ નાખેલા છે મિત્રો. 2 કિલોમીટર લગી હાલવું પડે. અંદર અત્યારે ગાડી કે એવું કોઈ અલાવ હોતું જ નથી, કારણ કે ટ્રાફિકના હિસાબે કોઈ અલાવ જ નથી હોતું ગાડીને. એટલે 2 કિલોમીટર અહીંથી દરિયો આગો થાય છે મિત્રો. હજી થોડું ઘણું છે, આપણે હજી થોડુંક આગળ જવાનું છે એટલે આગળ પૂરો થઈ જશે. છોકરાની રાઈટું છે, બધી બાળકોની રાઈટું જોઈ શકો છો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ઘંટી તમારું ભૂલતા નહીં, અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હવે આપણે અહીંથી કરી હતી વિડીયો વિરામ. જો અમારો વિડીયો આવો ને આવો જોવો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણે અહીંથી કરી હતી વિડીયો વિરામ. હર હર મહાદેવ, ધન્યવાદ.